આજના સમયમાં બાળકો મોબાઈલમાં રમતો રમતા હોય છે અને તેને લઈ જૂની અને પરંપરાગત રમતો ભૂલાતી જતી હોય છે અને તેને લઈ જ મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેરના કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. દોરડા હોય, ભમરડા હોય, લખોટી આવી અલગ અલગ દેશી રમતો સાથે બાળકો રમ્યા હતા. ત્યારે આ રમતોમાં મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા. ત્યારે શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર, આવો સાંભળીએ. મોરબી મહાનગરપાલિકા અને રોટરીના સંયુક્ત ઉપક્રમે અમે ધમાલ રેલીનું આયોજન કર્યું છે, જેમાં વિવિધ ભારતીય રમતો જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે એનું પણ અમે આયોજન કર્યું હતું. દાખલા તરીકે સ્પિનિંગ ટોપ, જેને લટ્ટુ આપણે કહીએ છીએ, સાથે સાથે ગની બેગ રેસ, લીંબુ ચમચી, તમામ રમતોનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે. હવે કાયમી આનું આયોજન થાય એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવતા મહિનાની 28મી તારીખે પણ ધમાલ રેલીનું આયોજન છે, જે અમે સરદાર બાગની નજીક કરવાના છે, બિકોઝ કેસરબાગનું જે રેનોવેશનનું કામ છે ચાલી રહ્યું છે. અને સાથે સાથ મોરબી શહેરનું જે વિકાસ છે એ ફક્ત ભૌતિક વિકાસ સુધી સીમિત ના રહે અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય, એ હેતુથી આજે અમે આ કાર્યક્રમ કર્યો હતો. મહિનામાં એક વખત બે વખત કેવી રીતે કરવાનું? હા, એમાં મહિનામાં એક વખતનું અમારું પ્લાનિંગ છે. તો નવેમ્બર મહિનાનું આજે પ્રોગ્રામ થયું હતું અને ડિસેમ્બર મહિનાનું જે છે 28મી ડિસેમ્બરે થશે અને આ જ રીતે અમે આગળની પ્લાનિંગ કરી રહ્યા છીએ. શિયાળા દરમિયાન છે, તો શિયાળામાં બીજી કઈ રમતો રમાડવાના? હા, એમાં બીજી રમતોનું પણ એડિશન થાય એનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગિલ્લી દંડા છે એનું પણ અમે ભવિષ્યમાં પ્લાનિંગ કરીશું. સાથે સાથ જે સુતોલ હોય છે, જેને પિઠ્ઠું પણ કહીએ છીએ, એ બધી રમતો પણ એડ થાય એના માટે અમે પ્લાનિંગ કરીએ. દોડનું એનું કઈ આયોજન? હા, એ દોડ માટે તો આપણે મોટી જગ્યા અને એ રીતનું જોઈતું હોય છે. આપણે જે નાની જગ્યામાં બહુ સારી રીતે રમાઈ શકે એવી રમતોનું આયોજન કરીએ છીએ.